નમસ્કાર બાળ મિત્રો, આજની વાર્તા પિંકુ અને સાબુ. તો ચાલો સાંભળીએ. પિંકુ નામનો એક છોકરો હતો. તે ખૂબ જ રમતિયાળ. બસ આખો દિવસ રમ્યા જ કરે. ઘરે આવે એટલે માં કહે, પિંકુ હાથ પગ સાબુથી ધોઈને આવ. પિંકુ હાથ પગ તો ધોવે, પણ પાણીથી. સાબુ તેને રોજ જોયા કરે અને બૂમ પાડીને કહે, પિંકુ, હું અહીંયા છું. પિંકુ ના માનું સાંભળે ના સાબુનું. પિંકુ તો સાંભળ્યા વિના જ જતો રહે. એક દિવસ પિંકુને તેના હાથ પર ખંજવાળ આવી. તે રોજની જેમ રમવા જતો રહ્યો. પિંકુને મીંદડીનો મ્યાઉ મ્યાઉ અવાજ સંભળાયો. તેણે મીંદડીને તેડી લીધી અને રમાડવા લાગ્યો. થોડી વાર પછી મીંદડી કૂદકો મારી નીચે ઉતરી ગઈ. તે તેના શરીરને ખંજવાળવા લાગી. ભાવ ભાવ કરતું ગલુડિયું પિંકુ સાથે રમવા આવ્યું. તે પિંકુના હાથમાં તાળી આપી રમવા લાગ્યું. થોડી વાર પછી ગલુડિયું પણ તેના શરીરને ખંજવાળવા લાગ્યું. હવે પિંકુ, મીંદડી અને ગલુડિયું રમવાનું છોડી પોતપોતાના શરીરને ખંજવાળી રહ્યા હતા. શું મારા અડવાથી મીંદડી અને ગલુડિયાને ખંજવાળ આવી હશે? પિંકુ બોલ્યો. તેને સાબુએ પાડેલી બૂમ યાદ આવી. પિંકુ, હું અહીંયા છું. પિંકુ દોડ્યો તેના ઘર તરફ. પિંકુની પાછળ મીંદડી, મીંદડીની પાછળ ગલુડિયું. ત્રણેય પહોંચી ગયા પિંકુના ઘરના બાથરૂમમાં. પિંકુએ મોટા ટબમાં પાણી ભર્યું. સાબુ તરફ હાથ લાંબો કર્યો. સાબુ આ જોઈ ખુશ થઈ ગયો. પાણી ભરેલા ટબમાં સાબુના પરપોટા કર્યા. પરપોટાવાળા પાણીમાં કૂદ્યો પિંકુ. પિંકુની પાછળ કૂદી મીંદડી. મીંદડીની પાછળ ગલુડિયું પણ ટબમાં. હવે ત્રણેયના શરીર ચોખ્ખા થઈ ગયા. પિંકુએ સાબુનો આભાર માન્યો. બંને સારા મિત્ર બની ગયા. પિંકુ રમીને ઘરે જાય તરત જ સાબુને મળવા જતો અને તેનાથી હાથ પગ ધોતો. હવે માં પણ ખુશ અને સાબુ પણ ખુશ.